ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે વોર્ડ નંબર 7 અને 11માં નવા માર્ગ નિર્માણ અને અન્ય સુવિધા વિકાસ માટે મોટા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે। ભરૂચ શહેરમાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 11માં કરોડોના ખર્ચે માર્ગ નિર્માણ અને અન્ય સુવિધાઓના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 7માં અંદાજિત રૂપિયા 2.53 કરોડના ખર્ચે મુખ્ય માર્ગને સીસી રોડમાં રૂપાંતરિત કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રોજેક્ટથી સ્થાનિક રહેવાસીઓને વધુ સુવિધા અને સારો માર્ગ વ્યવહાર ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। તે ઉપરાંત જૂના ભરૂચના વોર્ડ નંબર 11માં લલ્લુભાઈ ચકલા ખાતે ગણપતિ દાદાના મંદિર નજીક મુખ્ય માર્ગો સહિતના રૂપિયા 1.51 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે પાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિ યાદવ, પૂર્વ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, ભાજપ શહેર પ્રમુખ જતીન શાહ, વોર્ડના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા। સ્થાનિકોમાં વિકાસ કાર્યોને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો અને આ કામગીરીથી વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આજે ભરૂચના વોર્ડ નંબર 7માં લગભગ 2.5 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રકારના 27 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે સુથિયાપુરા વિસ્તારમાં 68 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડનું કામ થવાનું છે। 60 લાખ રૂપિયાના ખર્ચે ભરૂચ કલરવ સંસ્થાથી લઈને દાંડિયા બજાર સુધી નવી પ્રીકાસ્ટ ગટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત થયું છે। બરાનપુરા ખત્રીવારમાં 20 લાખ રૂપિયાના ખર્ચે પેવર બ્લોક સાથેના સીસી રોડના કામનું ખાતમુહૂર્ત થયું છે। કુલ મળીને 27 જેટલા જુદા જુદા વોર્ડ નંબર 7ના વિસ્તારના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં નગરપાલિકાના પ્રમુખ અને આ વોર્ડના 4 સભ્યો રાકેશભાઈ, ચેતનભાઈ, સુરભીબેન અને દક્ષાબેનની વિશેષ ઉપસ્થિતિમાં અમારા સમાજના પ્રમુખ સુરેશભાઈ અને આ વિસ્તારના જે આગેવાનો છે, સામાજિક આગેવાનો, એ બધાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આની સાથે સાથે આજે વોર્ડ નંબર 11માં પણ 1 કરોડ 53 લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા વિકાસના કામોનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। આ લગભગ વોર્ડ નંબર 11 ભૌગોલિક રીતે ભરૂચની 4 દિશામાં વહેંચાયેલો હોય જુદા જુદા વિસ્તારના અત્યાર સુધી અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે। બાકી રહી ગયેલા જે કામો છે ખડકીઓના અને મુખ્ય મોહલ્લાઓના, આ બધા જ કામોનો આજે સમાવેશ કરીને વોર્ડ નંબર 11માં પણ 1 કરોડ 53 લાખ રૂપિયાનો ખર્ચ જુદા જુદા વિકાસના કામોમાં થવા જઈ રહ્યો છે। કુલ મળીને 4 કરોડ રૂપિયાના ખર્ચે આજે 7 નંબર અને વોર્ડ નંબર 11માં જુદા જુદા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।